અમદાવાદમાં 25 તારીખથી 31 તારીખ સુધી કેટલીક શાળાઓમાં ક્રિસમસ વેકેશન પણ આપવામાં આવે છે ત્યારે હવે અમદાવાદમાં 25થી 31 તારીખ સુધી ફેસ્ટિવલ જેવો માહોલ જોવા મળે છે। કાંકરિયા કાર્નિવલ હોય કે પછી શોપિંગ ફેસ્ટિવલ, મોટી સંખ્યામાં શહેરીજનો વિવિધ જગ્યાએ જતા હોય છે ત્યારે સામાન્ય દિવસ કરતાં આ 7 દિવસમાં બેકરી ઉદ્યોગ તેમાં પણ કેકની માંગમાં વધારો જોવા મળે છે। સામાન્ય દિવસ કરતાં ક્રિસમસમાં કેકની માંગમાં 25થી 30% વધારો જોવા મળે છે ત્યારે કેકની ટ્રેન્ડિંગની વાત કરીએ તો ચીઝ કેક તેમજ ચોકલેટ કેકમાં સૌથી વધુ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। સામાન્ય રીતે વાત કરવામાં આવે તો ટીજીબી બ્રાન્ડની કેક 199 થી 1200 સુધીની જોવા મળે છે તેમજ ચીઝ કેક 399 થી શરૂ થઈને 1500 સુધી જોવા મળે છે। આપણે નોર્મલ ડેઝથી કમ્પેર કરીએ આ ક્રિસમસનું જે વીક હોય તો ઇઝીલી તમે કહી શકો એટલીસ્ટ 25-30% તો કન્ઝમ્પશન વધી જ જાય છે। પર્ટિક્યુલરલી આપણે વાત કરીએ કે કયા પ્રોડક્ટ્સ ચાલે છે તો હાલમાં અમને જે જોવામાં આવે છે કે આઉટલેટ ઉપર ચીઝ કેક્સની વધારે ડિમાન્ડ છે, ડાર્ક ચોકલેટ પ્રોડક્ટ્સની વધારે ડિમાન્ડ છે। બાકી ડેઝર્ટ્સ ઉપર જે યંગસ્ટર્સ છે, નવો જે ક્રાઉડ છે એના ઉપર થોડું વધારે એમ લોકોનું પ્રેફરન્સ રહે છે। મેનલી ચીઝ કેક્સ, ડાર્ક ચોકલેટ પ્રોડક્ટ્સ અને ડેઝર્ટ પ્રોડક્ટ્સ ઉપર જ્યાદા એ લોકોનું કન્ઝમ્પશન અમે જોવામાં આવે છે। અને ગયા વર્ષથી વાત કરીએ તો એમાં બી કન્ઝમ્પશન પ્લસ છે જ, 110% પ્લસ છે કે આજે જોવા જઈએ તો સપ્લાય બી વધ્યું છે માર્કેટમાં, ઘણી બધી બેકરીઓ બી વધી છે માર્કેટમાં અને એટ ધ સેમ ટાઈમ કન્ઝમ્પશન બી વધ્યું છે। તો ડેફિનેટલી આઈ થિંક ઇન્ડસ્ટ્રી ગ્રોથ તો જોવે છે, બટ યસ, અને નાના મોટા ઘણા પ્લેયર્સ હવે તમને નાના નાના કેફેસ થઈ ગયા, નાની નાની બેકરીઝ થઈ ગઈ, ઘરેથી બી બનવાનું ચાલુ થઈ ગયું છે। તો ઓવરઓલ કન્ઝમ્પશન તો વધ્યું જ છે,